હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાંદા કેરીનું કચુંબર। કેરીની સિઝન આવે એટલે આપણને કચુંબર તો ચોક્કસ યાદ આવે। તો આ કચુંબર ઉનાળામાં ખાઈએ તો લૂ પણ ના લાગે અને દાળ ભાત સાથે એટલું ટેસ્ટી લાગે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું। કાંદા કેરીનું કચુંબર બનાવવા માટે અહીંયા આપણે 1 નંગ કેરી આ રીતના લઈ સરસથી ધોઈ લૂછી અને છાલ કાઢીને આ જ રીતના આપણે જાડું ખમણ કરી લીધું છે। અહીંયા મોટી મોટી જે ઓલવાળી છે એનાથી જાડું ખમણ કરી લીધું છે અને અહીંયા કાંદા પણ આપણે તેનાથી જ ખમણ કરી લીધું છે। હવે ઉપર આપણે 1 કાંદો લઈ લેશું। અહીંયા મોટો નંગ હતો એટલે મેં 1 કાંદો લીધો છે। તમારે બનાવવાનું હોય તે રીતના લેવાનું। અહીંયા આપણે લઈ લેશું લીલા ધાણા, 1/2 ટીસ્પૂન હળદર પાવડર લેશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લેશું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું લેશું, સ્વાદ અનુસાર નમક અથવા 1 ટીસ્પૂન નમક લઈ લેશું। અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન ગોળ લેશું અને હાથ વડે જ બધું મિક્સ કરી લેશું। બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે સર્વ કરીશું। તમે જોઈ શકો છો ગોળ પણ એકદમ સરસ કેરીની ખટાશને હિસાબે ઓગળી ગયો છે। અહીંયા આપણે સર્વ કરીશું। ઉનાળામાં ખાસ ખાવું જોઈએ, ટેસ્ટી પણ લાગશે અને લૂ પણ નહીં લાગે અને આને સ્ટોર કરી અને 3-4 દિવસ માટે ફ્રીજમાં પણ તમે રાખી શકો છો। તો ફ્રેન્ડ્સ, કાંદા કેરીનું કચુંબર ઉનાળામાં ખાસ ખાવું જોઈએ, લૂ પણ ના લાગે અને ટેસ્ટી પણ એટલું સરસ લાગે કે તમે દાળ ભાત સાથે ચોક્કસ સર્વ કરજો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।